અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા તનગર વાડમાં અંગત અદાવતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મહેબૂબ ખાન પઠાણ નામના યુવકની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। ત્યારે કઈ રીતે આખો બનાવ બન્યો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં ચૂંટણીના એક દિવસ અગાઉ ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના સામે આવી હતી, કેમ કે અંગત અદાવતમાં લોકો એટલા હિંસક બની ગયા, મારામારી ઉપર ઉતરી આવ્યા, હથિયારો લઈને સામસામે આવી ગયા અને વાત હત્યા સુધી પહોંચી ગઈ। હવે આ જે સમગ્ર ઘટના છે તેમાં મહેબૂબ ખાન પઠાણ અને સલીમ વચ્ચે અંગત અદાવતને લઈને વિવાદ ચાલતો હતો। સલીમને એવી શંકા હતી કે જે આડા સંબંધો છે તે મહેબૂબ ખાન ધરાવે છે અને આને લઈને બંને વચ્ચે જે વિવાદ છે તે ઘણા સમયથી ચાલી રહ્યો હતો। શોબાજીઓ છે તે બંને લોકો કરતા હતા, સામસામે જોઈને પણ વિવાદ થતો હતો। ત્યારે વાત કરીએ તો ચૂંટણીના એક દિવસ અગાઉની સાંજનો સમય હતો, ત્યારે જે જરગુલ ખાન નામના વ્યક્તિ, જેઓ મહેબૂબ ખાન પઠાણ મૃતક છે તેમના પિતા હોય છે, તેઓ વિસ્તારમાંથી જઈ રહ્યા હતા। ત્યારે સલીમ સાથે ફરી કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો અને ઝઘડો ખૂબ ઉગ્ર બની ગયો। આ ઘટનાની જાણકારી મહેબૂબ ખાનને મળતા તેઓ પણ પહોંચે છે। ત્યારે સામસામે હથિયારો પણ હોય છે અને ઝપાઝપી થાય છે। આ ઝપાઝપી દરમિયાન મહેબૂબ ખાન પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જો કે વધુ ગંભીર ઈજા હોવાથી તેમનું મૃત્યુ નિપજે છે। આ ઘટનાના કારણે પોલીસ દોડતી થઈ હતી। આ મામલે પહેલાં હત્યારાઓ સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ આ જે મૃતક છે મહેબૂબ ખાન પઠાણ, તેમની હત્યા થતાં ત્યાર પછી હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી વાણી દુધાત, તેમને સાંભળો। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો છે। તારીખ 25 એપ્રિલના રોજ એક મરણ જનાર છે મહેબૂબ ખાન ગફૂર ખાન પઠાણ, એમની હત્યા થઈ છે। એ જ્યારે પોતાના ઘરની પાસે મકિયાપુરની મસ્જિદ તાનગરવાડમાં નમાઝ પઢવા જતા હતા, ત્યારે અગાઉ એમની સાથે એક 3 આરોપીઓ છે એમનો ઝઘડો થયો હતો। સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ, ઇકબાલ ખાન ઉર્ફે મચ્છી પઠાણ અને એના વાઈફ છે હનીફા ઇકબાલ ખાન પઠાણ। એ ત્રણેય દ્વારા જે ભોગ બનનાર, અત્યારે મરણ જનાર છે, એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો થયો એટલે આ ગુનાના મરણ જનારના દીકરા, એટલે આ ગુનાના ફરિયાદી, એ પણ એમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા। પરંતુ આરોપીઓએ મરણ જનાર ઉપર લાકડી દંડાથી હુમલો કર્યો અને એમાં જે એમને ઈજાઓ થઈ, એમાં આજે વહેલી સવારે હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું છે। જેના અનુસંધાને પોલીસ દ્વારા સૌપ્રથમ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયો હતો અને ગુનો દાખલ કર્યા પછી ભોગ બનનારનું મૃત્યુ થયું એટલે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ ગુનામાં એક આરોપી સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ, એને અટક કરવામાં આવ્યો છે અને બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે। બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જે ગંભીર થઈ જાય છે, ત્યાં સંજોગોમાં બનાવ બન્યો અને બનાવ હુમલા પાછળનું કારણ શું હતું? આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે એક જૂની અદાવત હતી। ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે પ્રમાણે અગાઉ એમનું બાઇક અને બર્ગમેન એકબીજા સાથે અથડાયું ત્યારે થોડોક ઝઘડો થયો હતો, એના કારણે આ અદાવત હતી એવું જાણવા મળ્યું છે। અને એ ઉપરાંત આરોપીની પણ પૂછપરછ ચાલુ છે અને એમાં એ લોકોના પારિવારિક ડિસ્પ્યુટ હોય એવું પણ લાગી રહ્યું છે। અને આમાં આરોપીને પણ આ ઝઘડામાં ઈજા થઈ છે, એટલે આરોપીને છરીના ઘા વાગ્યા છે। તો એના આધારે આરોપી પણ ઈજાની ફરિયાદ આપવા માંગે છે, તો એ ઈજાની ફરિયાદને લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પ્રેમ પ્રકરણ બી સામે આવેલું છે આરોપીની પત્નીના અને ફરિયાદીના વચ્ચે, એ શું મામલો હતો? એમાં એ આક્ષેપ કરી રહ્યા છે આરોપી કે ફરિયાદી અને આરોપીના જે પત્ની જે એમનાથી હાલ અલગ રહે છે, એમના વચ્ચે કોઈક સંબંધ હોય એવો આરોપીને શંકા વહેમ છે, એટલે એ પણ એ પોતાના નિવેદનમાં જણાવે છે, જેની હાલ તપાસ ચાલુ છે। જો મૃતક છે તે આરોપીના ઘરે શું લેવા માટે ગયા હતા, શા માટે ગયા હતા? કારણ કે આરોપીના ઘરની બહાર આ બનાવ બન્યો છે, શા માટે ગયા હોય એવું સામે આવ્યું? બંને વચ્ચે કોઈ જૂની અદાવત હોય ને એ બાબતે કદાચ એ ગયા હોય એવું લાગે છે, પરંતુ હાલ એ બાબતે વધુ તપાસની જરૂર છે અને એની કાર્યવાહી હાલ ચાલુ છે।
આપણે સાંભળ્યા હતા એસીપી વાણી દુધા તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ને આરોપીઓને દબોચી લીધો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.